ગુડ આફ્ટરનૂન અને રામ રામ મંડળીને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગની અંદર. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં જ છું ભાઈ. હમણાં આઈ એમ સોરી કે હમણાં આટલા દિવસથી વ્લોગ નહોતા આવતા. તો ભાઈ હવે છે ને મેં નવો પ્લાન કર્યો છે કે આજે રવિવાર છે, આજે જે વ્લોગ અપલોડ કરું છું સોમવારે અપલોડ થઈ જાય અને હવે ડેઇલી ટુ ડેઇલી અપલોડ થાય આપણા વ્લોગ. પહેલાં એકત્ર થતા હતા, મતલબ સોમવારે અપલોડ કરતો હતો, પછી બીજો વ્લોગ ડાયરેક્ટ હું બુધવારે અપલોડ કરતો હતો. હવે આપણે એ નથી કરવાનું. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ બધા દિવસ આપણા વ્લોગ હવે આવવાના છે. તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પહેલાં કરી નાખજો અને ચેનલને જેમ બને એમ શેર કરજો. વિડીયો આપણા જેમ બને એમ શેર કરજો. કે આજે છે રવિવારને આપણે અત્યારે બપોરના વાગ્યા છે 3:15 વાગ્યા છે અને એક મિત્રની ઓફિસે આવી ગયા છે જ્યાં દર રવિવાર આપણે આવીએ છીએ. અને અહીંથી હવે જોઈએ આગળ નેક્સ્ટ ટુ નેક્સ્ટ કેવો તો પ્લાન બને. 2-3 મિત્રો પણ આજ નવા આવવાના છે તો આપણે વિડીયોમાં લેવું બધાને. અને તું બી કંત્રની ઓફિસે આપણે આવી ગયા ને તો ત્યાં છે ને એના પાકેટમાંથી છે ને પૈસા નીકળ્યા. તો પૈસા કયા ખબર પડે? અત્યારની ચલણી નોટો નહીં, તમને બતાવું જો. તમને બધા ખોલીને પૈસા બતાવું કેટલી કઈ નોટ છે. બહુ પહેલાની એક નોટ તો એવી છે કે હું નાનો હતો ને તે મને મારી મમ્મી મસાલો લેવા ને ચાય લેવા મોકલતા એવી બધી નોટ આવશે. જો સૌથી પહેલા જો 500, બીજો 100, આ 100. આપણે આ નોટે જોયેલી છે. હું બધી નોટ બતાવું ને, તમે જે નોટ જોઈ હોય ને એની શોપિંગ કરી હોય ને એ નોટની કમેન્ટ કરી દેજો ને. એ નોટનું નામ તમે લખી નાખજો કે આ નોટની મેં જોયેલી છે ને આની મેં શોપિંગ કરેલી છે. બરોબર? આ 100, 50, આ 50, આ 50 પણ અડધા 50 છે પણ હાંસવીને રાખ્યા. એ બહુ મોટી વસ્તુ કહેવાય. જો આ 20 રૂપિયાની નોટ. ગાંધી બાપુ નતા આવતા હો પેલા, તમને પેલા કહી દઉં. આ 20, આ 10, આ 10, આ 10, આ 10, આ 10, આ 5ની નોટ તો હજી લગ્નમાં ઉડે. આ 5ની નોટ હજી હાલમાં લગ્ન હોય ને તો બધા ઉડાડે. આ 5, આ 5. પેલા તો ટ્રેક્ટર વાળી જૂની નોટો. જો આ 5. આ સૌથી જૂની 5ની નોટ. મતલબ મેં આની શોપિંગ કરેલી છે 5 રૂપિયાની. આ નોટ મારી પાસે કદાચ છે ઘરે, ટ્રેક્ટર વાળી. જો આમાં HD માં દેખાય ટ્રેક્ટર એકદમ. જો અહીંયા આ જો આ બધી નોટના ભાગ ખાધેલા છે આપણે. 2 રૂપિયાની. જો આ છાસ લેવા ગયેલો છું ને, આ નોટ રૂપિયાની નોટ. આની છાસ લીધેલી છે મેં. આની તે લીધેલી છે મસાલો ને છાસ ને. મારા મમ્મી લેવા મોકલતા નાના હતા ને ત્યારે. જો આ રૂપિયાની હાવ નાની નોટો આવતી હતી. ચોરસ જો નીચે મૂકું, જો આમ ચોરસ નોટો આવતી હતી. બહુ ભાગ ખાધો આનો. તમે ખાધો હોય તો કમેન્ટ કરી દેજો કે હા અમે આ નોટની શોપિંગ કરેલી છે. બાકી અત્યારના છોકરાએ તો કોઈએ જોઈ નહીં હોય. જોઈ હું કોઈ પણ હશે નહીં કદાચ. જો સૌથી જૂનામાં જૂની આ નોટ છે 1 રૂપિયાની. જો ઉપર હરખી બતાવું. જો આ 1 રૂપિયાની નોટ છે. બાધી દો કોને યાર બાધુ? તારે યાર બાધુ? તારા બાધુ છે નથી બાધુ? વાગી ગયા છે અત્યારે સાંજના 7 અને બધા મિત્રો જો અહીંયા આવી ગયા છે. જો તમને નામ તમારે જાણવા હતા ને, સૌરભ, હિમાંશુ, ધર્મેશ, હાય તો કે આ જયદીપ બાયુ મણા વાળો. તારે अभी बता है भाई, अभी बता है अभी. ભાઈ કેટલું કિલોમીટર છે ભાઈ? હા ભાઈ કેટલા કિલોમીટર ખોલવા જો? 35 કિલોમીટર. કયું સબસબા છે? 35 છે ભાઈ. હવે તારામાં જોઈ લે બીજું. ઓલા કહેતા તો ઓરું લાગે.
વેબસાઇટ છે આપની. આને તો વેબસાઇટ ખોલી. ભાઈ સિરિયસ ડિસ્કસ હાલે છે. સબ સબનો પ્લાન હાલે છે અત્યારે. હવે પ્લાન જેવો બને એવો. ભાઈ અમે છે ને બંશ્રી ફેમિલી રેસ્ટોરન્ટમાં અહીંયા આવ્યા હતા. જો અહીંયા બંશ્રી ફેમિલી રેસ્ટોરન્ટ, અનલિમિટેડ મૈસૂર પેપર અહીંયા. તો આ લોકોનો વ્યવહાર છે ને એવો કંઈક હતો ને કે અહીંયા અમારે છે ને ના છૂટકે બહાર નીકળી જવું પડ્યું. મતલબ અમે પૂછવા ગયા કે વારો ક્યારે આવશે એમ. તો એ ભાઈ દાદાગીરી કરવા માંડ્યા અને જરીક આમ વ્યવહાર થોડોક અલગ કરી નાખ્યો ને. થોડીક ગાળ બાળ જરીક બોલાઈ ગયું છે ને એવું બધું કે તમારે મારે આમાં બોલાય નહીં ને કે મારા બ્લોગ તમે બધા જોવો નહીં એવું બધું હતું. એટલે મહેરબાની કરીને ભાઈ જો અહીંયા તમે આવતા હોય તો અહીંયા આવવું નહીં, કારણ કે અહીંયા થોડુંક હાલી જાય ને તમને ટ્રાફિક બતાવ્યું ને બધું, તો અહીંયા થોડુંક પૈસા આવી જાય ને એટલે માણસનો વ્યવહાર બગડી જાય. એવી રીતે બગડી ગયો થોડો, પૈસાનો એટીટ્યુડ આવી ગયો, થોડો પાવર આવી ગયો, એટલે વ્યવહાર અહીંયા સારો નથી. એટલે અહીંયા કોઈ આવવું હોય તો પૈસા દઈને ખાવાનું, તો પૈસા દઈને ખાવામાં શરમ છે ને, તો આપણે ઇજ્જતથી જ ન ખાઈ તો અમે એ જગ્યા બદલાવીને હવે જો આ જગ્યાએ આવી ગયા. અમે આ જગ્યાએ આવી ગયા. હવે અહીંયા વ્યવહાર સારો છે, જોઈએ હવે કેવું ખાવાનું મળે છે. लेकिन एक सेकंड ભેગી ગઈ આને નહીં હાલે હજી બે ત્રણ કરો. હા જો ઢોસા ક્યાં મૂકી? આમાં હું તું કઈ ભાઈ અનલિમિટેડમાં ખાવા આવી ગયા છે. હજી બધા છે ને કોયકા છે હજી અડધે. તો ભાઈ શરત એવી મૂકી છે કે જે પેલા અનલિમિટેડમાં ખાઈને ઊભો થાય એને બધાને છે ને ફાલુદો પીવડાવવાનો. તો તમે બધાના મોઢા જોઈ લેજો. જો એક આ અને એક ભાઈને તો બતાવાય એમ છે નહીં, કામ અડધા ઊંધા છે એટલે એને બતાવાય નહીં. હવે હું તમને આગળ કન્ટિન્યુ રાખે જે પેલા ઊભો થાય ને એને આજે બધાને ફાલુદો પીવડાવવાનો છે. પ્રોબ્લેમ એવી છે કે જે ઊભું થવાનું હતું ને પેલું મેં બ્લોગ ચાલુ કર્યો ને તો એ બોલો પરાણે કે સાહેબ પીવું પણ ઊભા નહીં થાય કે. તો ગુંગણ એ હલવાનું છે કે મેં એવી શરત મૂકી કે કામ કરો, હપી જાવ તો હપી જાવ, બબે જણાને ટુકડે કરી નાખો, ગમે ભાઈ હાર માની લઈ તો થઈ જાય. ભાઈ તારે હાર માનવાની છે ભાઈ? નહીં ભાઈ. તારે ભાઈ હાર માનવાની છે? બેઠો જ તારે ભાઈ કોઈ તારે કોઈ અડધે પોઈ ગયું. મેં તો સારું જ કર્યું છે એટલે મને તો કઈ પૂછવાનું આવે નહીં. હવે જોઈ કોણ થાય નહીં. આપણે તમે ચાહે પીવો પણ ઉભા તો થાવ ને કોક ગમે એ બતાવવાની બાકી છે. હાર તો મેની છે? નહીં, નથી મેની. ત્યાં ભાઈ હાર નથી મેની ને? ના ભાઈ ના, હજી તો આવે છે. બેન કરી દીધું ખાવાનું, મીડિયમ પેપર આવે. હજી કોઈ હાર નથી મેની. મારે તો હજી પેપર મંગાવ્યા પણ આવતો નથી પેપર વાળો. મૂકા પછી જો બધા મૈસૂર ભરી લીધા બધા. જો 1 કલાક એક કટકો ખાય છે. અને આમ જો આ હારી જવાના નામે એક એક કટકો ખાય જો. અને આ બધા જો મૈસૂર ભરી લીધા. જો હારી જવાના બાને મૈસૂર ભરી લીધા બધાએ. નહીં ભર્યું એમાં હું છું. કહાનીમાં ટ્વિસ્ટ એવું છે કે ઢોસામાં તો છે ને ભાઈ જે છેલ્લે ઊભો થાય ને પહેલા ઊભો થાય ને એમાં મેળ હતો નહીં, કેમ કે આ બધું પડ્યું, આ બધાને થોડું પડેલું છે બરોબર. તો ઢોસામાં સેટિંગ આવતું નતું. તો હવે ગેમમાં ચેન્જ કઈ રીતના કર્યું કે બધાએ છે ને અમે એક ગ્લાસ છાશનો ભર્યો. તો ભાઈ શરતમાં એમ છે કે બધાએ છે ને એક ગ્લાસ છાશના ભરેલા છે બરોબર. જોઈ લો બધાના ગ્લાસ એક છાશના ભરેલા છે. હવે શરત 1 2 3 કરીએ ને એટલે એક હારે બધાના છાશના ગ્લાસ પીવાના, અને જે છેલ્લે પીવે ને મતલબ છેલ્લે વધો રહ્યા ને એને છે ને બરફના ગોળાની પાર્ટી આપવાની છે બરોબર. તો હવે આપણે પેલા સ્ટાર્ટ કરીએ. બધાનું અહીંયા રીતે મૂકી દઉં છું. 0 હાલો રેડી. મોટા પાઈ આવે તો હું 1 2 3 કરી 1 2 3. કોણ ખબર છે? હા આયરો. હવે ઈ અમને બરફના ગોળા ખવડાવશે. ઓફિશિયલ જાહેરાત. હું ભાઈ ઓફિશિયલ જાહેરાત. હારી ગયો એમ? હા હારી ગયો. હવે અમે જઈએ બરફના ગોળા ખાવા. તો મિત્રો અત્યારે બધા ફરી લીધું, જમી પણ લીધું, અને અત્યારે વાગ્યા છે રાતના 10:30 અને ઘરે જઈએ છીએ. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા કરે નવા બ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને.